નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો માર્ચ મહિનામાં મોટી આફત આવવાની છે। હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। ગુજરાતમાં મોટી સિસ્ટમ પલટાઈ ગઈ છે, વાતાવરણ પણ પલટાવાનું છે। નવી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જેમાં મિત્રો સૌ પ્રથમ આઈએમડીએ ફરી એકવાર મિત્રો 24 કલાક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે। જેમાં મિત્રો આઈએમડીએ જણાવ્યું કે આગામી મિત્રો 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ આવવાનું છે। આ સમયગાળા દરમિયાન મિત્રો 7 વાવાઝોડા અને કરા પડવાની પણ સંભાવનાઓ છે। તો મિત્રો તેવું જણાવ્યું। જેમાં મિત્રો ગરમીની લહેર સાથે વરસાદની મોટી આગાહીઓ પણ કરવામાં આવી। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે આ બદલાવ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા છે। મધ્ય મિત્રો અફઘાનિસ્તાન અને નજીકના પાકિસ્તાનના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી મિત્રો 3.1 અને 7.6 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિક્રમણ ચાલી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં મિત્રો સમુદ્ર સપાટીથી 0.9 કિલોમીટર ઉપર ચક્રવાતી પરિક્રમણ જોવા મળી રહ્યું છે। તો પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી મિત્રો 1.5 કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી પવનો અને એક પ્રવાહ પણ રચાઈ રહ્યો છે। તો આ તમામ પરિબળોના કારણે હવામાનની અસ્થિરતા અત્યારે નબળી જોવા મળી રહી છે। તો અસર તેની ગુજરાત ઉપર પણ થવાની તો ખાસ મિત્રો જાણી લેજો। જેમાં મિત્રો અંબાલાલ પટેલે પણ હોળીને લઈ પણ મિત્રો આગાહીઓ કરી હતી। જેમાં મિત્રો જ્વાળાનું અવલોકન કરીને મિત્રો મોટી આગાહીઓ કરી હતી। અવલોકન કરીને મિત્રો જણાવ્યું હતું કે સમય માટે મોટી આગાહીઓ છે। જેમાં મિત્રો તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ છે, જે ખેડૂતો માટે સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે। અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે આગામી ચોમાસું 8 થી 10 આની રહેશે, એટલે કે મિત્રો જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય। જૂન મહિનામાં મિત્રો વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર પણ કરશે। એટલું જ નહીં, ચોમાસા દરમિયાન મિત્રો વારંવાર લો પ્રેશર ઉદ્ભવે છે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળતી હોય છે। 15 માર્ચથી મિત્રો ગરમીમાં થોડી રાહત અનુભવાશે, અને પરંતુ એપ્રિલ મહિનામાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। જ્યારે મિત્રો પરેશ ગૌસ્વામીની આગાહીની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીએ કહ્યું કે 9 થી 13 માર્ચ સુધી હીટ વેવનો નવો રાઉન્ડ ચાલ્યો। આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે રહ્યું છે। જો કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે, પરંતુ હવે હીટ વેવનો નવો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। પણ મિત્રો આગામી 2 થી 3 દિવસમાં ધીમે ધીમે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો જોવા મળશે, અને મિત્રો આગળ જતાં વધારો પણ જોવા મળશે। એટલે કે એપ્રિલ મહિનામાં મિત્રો ભારે ગરમી પડશે તેવું પણ અત્યારે પરેશ ગૌસ્વામીએ આગાહી કરીને જણાવ્યું છે। જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંતોએ કહ્યું છે, પવનની ગતિની વાત કરીએ તો હીટ વેવ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયા છે। 14 માર્ચથી મિત્રો પવનની ગતિમાં ઘટાડો પણ જોવા મળ્યો, જ્યારે આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 કિમી પ્રતિ કલાકની થઈ જશે તેવું મિત્રો હવામાન નિષ્ણાંતો અત્યારે જણાવી રહ્યા છે। તો આગામી સમયમાં મિત્રો વાવાઝોડાની પણ મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ ચેતવણીઓ પણ આપવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।